નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર બાલુભા જાડેજા અને જમાવટ ટીવીમાં આપ સૌ મિત્રોને હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે માવઠા વિશે વાત કરીશું, ઝાકળ વિશે વાત કરીશું અને ધુમ્મસ વિશે વાત કરીશું. તો શરૂઆત આપણે માવઠાથી કરીએ તેના પહેલાં જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન જરૂરથી કરી લેજો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવામાં લોભ કરશો નહીં, કમેન્ટ પણ જરૂરથી કરજો. સાથે સાથે વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો માવઠાની વાત કરીએ. આમ તો માવઠાની વાત આપણે 3-4 દિવસથી રેગ્યુલર કરી જ રહ્યા છીએ, પરંતુ આજે પણ ફરી એકવાર માવઠાની વાત કરી, કેમ કે માવઠાને માત્ર એક દિવસ બાકી રહ્યું છે, તારીખ 31 અને પહેલી આજે 30 તારીખ. તો આમ જોઈએ તો અડધી તો વહી ગઈ છે, અડધી 30 તારીખ બાકી છે. તો 31 તારીખ કાલ શરૂઆત થઈ જશે ને મને એવું લાગે છે કે સાંજથી અથવા તો રાત્રેથી 31 તારીખમાં છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે. ક્યાં ક્યાં ઝાપટાઓ જોવા મળશે એની પણ આપણે વિડીયોમાં વાત કરી લઈ. ટૂંકમાં વિડીયો પતાવવાનો છે, જેથી તમે વિડીયો પૂરો જોવાની કોશિશ કરજો, કેમ કે ટકરે ટકરે જુઓ છો તો તમને પણ કોઈક ને કોઈક માહિતી છૂટી જતી હોય છે. તો કચ્છની વાત કરી લઈ તો કચ્છની છૂટાછવાયા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ અથવા તો હળવા છાંટાઓ અથવા તો વાદળછાયું વાતાવરણ આ રીતનું હવામાન જોવા મળે તેવી શક્યતાઓ છે. માવઠું થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કચ્છની વાત કરીએ તો લખપત હોય, નારાયણ સરોવર હોય, અબડાસા હોય, માંડવી હોય, મુન્દ્રા હોય, આ વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક કોઈકના કોઈક વિસ્તારમાં છૂટાછવાયા ઝાડવા ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે. બાકી ક્યારેક તડકો ક્યારેક છાંયું આ રીતનું વાતાવરણ જોવા મળી શકશે. અને વાત કરીએ આપણે નખત્રાણા છે, ભુજ છે, માતાના મઢ છે, સાથે આપણે વાત કરીએ તો મુન્દ્રા છે, ગઢસીસા છે, આ વિસ્તારોમાં પણ કોઈક ને કોઈક એકાદા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે. ઝાપટાઓ છે હળવા હશે, કોઈ ભારે ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ નથી દેખાઈ રહી, પરંતુ હળવા ઝાપટા હોય અથવા તો જમીન પડે એવા છાંટા આવી શકે છે, અથવા 2-4 છાંટા પડીને પણ વયું જાય એવું પણ બની શકે છે. વાત હવે આપણે કરશું ઘોરડો રણ છે, જેને વ્હાઇટ રણ પણ કહીએ, સફેદ રણ કહીએ, બની કહીએ. તો બની છે, વ્હાઇટ રણ છે, સાથે આપણે ખડીલ વિસ્તાર છે, તેમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે. બાકી રાપર છે, ભચાઉ છે, ગાંધીધામ છે, આમાં પણ કોઈકના કોઈક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ અથવા તો છાંટાછૂટી જોવા મળે તેવી પૂરેપૂરી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. ઓલ ઓવર આપણે કહ્યું હતું કે 2 દિવસ છે ખેડૂતોએ રાહ જોવાની છે. 2 દિવસ પછી તમે પાણી આરામથી વારી શકો છો, પણ અત્યારે પાણી બિલકુલ આપતા નહીં. એનું કારણ આપણે જણાવ્યું જ છે વિડીયોમાં, બીજા વિડીયોમાં, તો જરૂરથી એ વિડીયો જોઈ લેજો. અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની આપણે જે દરિયા કિનારાની વાત કરી હતી, લાઈવમાં વાત કરી હતી કાલે, એ જ રીતે સૌરાષ્ટ્રની વાત કરી તો સૌરાષ્ટ્રની અંદર પણ કોઈ ભારે માવઠું થાય એવું તો હાલ અત્યારે દેખાઈ રહ્યું નથી, પરંતુ છાંટાછૂટી થઈ શકે છે અથવા તો હળવા આંશિક વાદળા જોવા મળી શકે છે. હવે એમાં વાત કરીએ તો દ્વારકા છે, જામનગર છે, સલાયા છે, પોરબંદર છે, આપણે ઉપલેટા છે, આ વિસ્તાર તો છે જ. આ વિસ્તારોમાં થોડા ઘણા ક્યાંક ને ક્યાંક કોઈક વિસ્તારોમાં છાંટાછૂટી થઈ શકે છે અથવા તો હળવા ઝાપટાઓ પડી શકે છે. ઓલ ઓવર જોઈએ તો રાજકોટ છે, રાજકોટના જે તાલુકાઓ છે, સાથે આપણે વાત કરીએ તો મોરબી છે, ટંકારા એ વિસ્તાર છે, તો આ બધા વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાઓ અથવા છાંટાઓ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. બાકી બીજો વિસ્તાર છે જેમાં ભાવનગર હોય, જૂનાગઢ હોય, સોમનાથ વેરાવળ હોય, અમરેલી હોય, સાથે આપણે વાત કરીએ તો બોટાદ છે, આ વિસ્તારોમાં પણ વાદળ જોવા મળશે ને ક્યાંક ને ક્યાંક એકાદી જગ્યાએ ક્યાંક છાંટાછૂટી થઈ જાય તો અફવાદ્રુપ હશે, કેમ કે એ વિસ્તારોમાં વધારે માવઠાની કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી. પણ આ તો કુદરત છે ભાઈ, આજે અહીંયા દેખાય છે, કાલે ક્યાં વરસાદ થાય કાંઈ નક્કી હોતું નથી અને ન પણ થાય. તો બસ સૌરાષ્ટ્રનું આ રીતે હવામાન જોવા મળી રહ્યું છે. વાત આપણે ઉત્તર ગુજરાતની કરીશું તો ઉત્તર ગુજરાતમાં પણ જે વાવ, થરાદ અને સોયગામ, સાથે આપણે સાતલપુર છે, રાધનપુર છે, આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાઓ હળવા ઝાપટાઓ જોવા મળે અથવા તો છાંટાછૂટી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ઘાટા વાદળ જોવા મળશે, જે ઘણીવાર આપણે બધા વિડીયોમાં કહી ચૂક્યા છીએ જે વિસ્તારોમાં. તો બીજા વિસ્તારોનું નામ નથી લેતા, કેમ કે વિડીયો છે એ લાંબો થઈ જતો હોય છે. આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ને ગાંધીનગર છે, વિરમગામ છે, દસાડા છે, આપણે પાટડી છે, જે સુરેન્દ્રનગરનું જ આવે છે. તો આ બધા વિસ્તારોમાં પણ ખાસ કોઈ સંભાવનાઓ દેખાઈ નથી રહી, પરંતુ છતાંય ક્યાંક ને ક્યાંક થોડા ઘણા છાંટાઓ થઈ શકે છે. ઓલ ઓવર જોઈએ તો સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય, આ વિસ્તારોમાં છાંટાછૂટી જોવા મળી રહી છે. આજે દક્ષિણ ગુજરાતની પણ આપણે વાત કરીશું. સાથે આપણે દાહોદ, ગોધરા, મહીસાગર, લુણાવાડા, રાજપીપળા, આ વિસ્તારની વાત કરીએ તો ત્યાં પેટલાદ છે, તો આ વિસ્તારોમાં કોઈ ખાસ
માવઠું થાય એવી શક્યતાઓ હાલ દેખાઈ નથી રહી, પરંતુ છતાંય ક્યાંક 2-4 છાંટાઓ પડે તો એ અપવાદરૂપ હશે, કોઈ નુકસાન થાય એવું હાલ દેખાઈ નથી રહ્યું આ વિસ્તારમાં. બાકી હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દાદરાનગર હવેલી છે, વાપી, વલસાડ, સુરત, આ બધા વિસ્તારોમાં, વ્યારા, ડાંગ, આહવા, સાપુતારા, આ બધા વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા થોડા ઘણા છાંટાઓ જોવા મળી શકે છે, અથવા તો હળવા ઝાપટાઓ જોવા મળી શકે છે. ઓલ ઓવર જોઈએ તો માવઠાની આ રીતની સંભાવનાઓ એક જોવા મળી રહી છે. તો વિડીયો જોતા જજો, લાઇક કરતા જજો, કમેન્ટ કરતા જજો, અને તમારા વિસ્તારમાં આજે કેવું હવામાન હતું તે પણ જરૂરથી જણાવજો. હવે વાત કરીશું ઝાકળની. તો ઝાકળ આપણે આમ તો પહેલાં જ કહેલું છે કે 30 તારીખથી કરી અને 3 તારીખ સુધી છે ઝાકળનો રાઉન્ડ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આજે 30 તારીખે જ આ આપણે પહેલાં વિડીયોમાં જ કહેલું હતું ઝાકળને કે 30 તારીખથી કરી અને 3 તારીખ સુધી ઝાકળ રહે તેવી સંભાવનાઓ છે. 30 તારીખના દિવસે જ 30 તારીખના વહેલી સવારથી જ ઝાકળની શરૂઆત જોવા મળી છે, એટલે કે 30 તારીખથી ઝાકળની શરૂઆત થઈ ગઈ છે. કાલે થોડી ઘણી કદાચ વધારે ઝાકળ આવશે, પરમ દિવસે એનાથી પણ વધારે ઝાકળ આવશે, આરમ દિવસે એનાથી પણ વધારે ઝાકળ આવી શકે છે. તો ઝાકળનું આ રીતે જોવા મળી રહ્યું છે. ઝાકળ આવવાની પૂરેપૂરી શક્યતાઓ આપણે ઘણા દિવસથી દર્શાવી જ રહ્યા હતા. વાત હવે ધુમ્મસની કરશું તો કાલે ધુમ્મસ પણ ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં જોવા મળશે. આજે પણ જોવા મળ્યું હશે, પણ કાલે જોવા મળશે. પરમ દિવસે એનાથી પણ વધારે ધુમ્મસ જોવા મળી શકે છે. ઓલ ઓવર જોઈએ તો હવામાન છે યાર એકદમ, તાપમાન છે એ પણ નીચું જવાનું છે, માવઠું થવાની પણ શક્યતાઓ છે, ઝાકળ વરસાદ આવવાની, ઝાકળ વરસાદ એને કહેવાય, ઝાકળ વરસાદ આવવાની પણ શક્યતાઓ છે. પવનની ગતિ છે હજુ થોડીક 2-4 દિવસ સ્લો રહે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. પવનમાં કોઈ મોટા ફેરફાર થાય એવું દેખાતું નથી. 10 થી 10-12ની આજુબાજુ રહે એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ઓલ ઓવર જોઈએ તો આજના વિડીયોમાં આપણે માવઠાની વાત કરી છે, ઝાકળની વાત કરી છે, ધુમ્મસની વાત કરી છે અને તાપમાનની વાત કરી છે. હવે રાત્રિનું તાપમાન છે એ અત્યારે તો હજુ પણ 17, 18, 19 સુધી જઈ રહ્યું છે, અને ક્યાંક ક્યાંક તો 20 સુધી જઈ રહ્યું છે રાત્રિનું તાપમાન. એટલે લઘુત્તમ જેને તાપમાન કહેવાય છે, જેના હિસાબે ઠંડીનો અહેસાસ એટલું જોવા મળી રહ્યું નથી, અને હજુ પણ 2-4 દિવસ કદાચ ઠંડી ઓછી જોવા મળી શકે છે. બાકી ઠંડીની આપણે વાત કરી હતી 5 તારીખ પછી ઠંડીનો વધારો જોવા મળશે, તો એ રીતે મને એવું લાગે છે કે 5 અથવા તો 3 તારીખથી ઠંડીનો થોડો ઘણો ચમકારો જોવા મળી શકે છે. ભારે અતિ ભારે 25 વર્ષનો રેકોર્ડ તૂટી જાય એવી ઠંડી પડવાની નથી. ભારે અતિ ભારે અને 25 વર્ષનો રેકોર્ડ તૂટી જાય, જે રેકોર્ડ તોડવાની વાતો કરતા હતા બધા, એવી ઠંડી આ શિયાળામાં પડવાની નથી. આ ચોખ્ખું ને ચટ છે ભાઈ. 25 વર્ષનો રેકોર્ડ તૂટી જાય એવી આ વર્ષે ઠંડી પડવાની નથી. ગયા વર્ષે પડી એવી પણ કદાચ ન પડે એવું પણ બની શકે છે. ઓલ ઓવર જોઈએ તો 5 તારીખ પછી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે, પરંતુ એ મીડિયમ જે આપણે શિયાળા જેવી ઠંડી થોડીક આમ એમ અહેસાસ થાય કે ના શિયાળો છે એવી ઠંડી જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ માહિતી તમને કેવી લાગી તે તમારે કમેન્ટમાં જરૂરથી જણાવવાનું છે. વિડીયોને શેર વધારે કરવાનું છે, લાઇક કરવાનું બિલકુલ લોભ કરવાનું નથી. તમારા સપોર્ટથી આ ચેનલ છે અને હું છું, તો જરૂરથી ચેનલને સપોર્ટ કરતા રહેજો. તમે સપોર્ટ કરશો તો મજા આવશે માહિતી આપવાની. બાકી તો જય માતાજી, વંદે માતરમ, જય ભારત. ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં.